નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કહેવતો વિશે માહિતી મેળવીએ. કહેવત એ ભાષાનું ઘરેણું કહેવાય છે અને તેમાં લોકગીતોની જેમ કોઈ લેખક કે કવિ નથી હોતા, પરંતુ લોકોના જીવનમાં બનતા અનુભવોનું ભાથું અને તેમાંથી જે શીખવા મળે તે કહેવત. તો આજે આપણે એવી કેટલીક 10 જેટલી પ્રસિદ્ધ કહેવતો અને તેના અર્થ વિશે સમજીએ. લોભે લક્ષણ જાય એટલે કે વધારે લોભથી વિવેક ગુમાવાય. પાકા ઘરે કાઠલો ન ચડે. એટલે કે યોગ્ય સમયે શિક્ષણ આપી શકાય. ઉતાવળે આંબા ન પાકે. એટલે સફળતા માટે ધીરજ રાખવી જરૂરી. કૂવામાં હોય તો જ વડામાં આવે. એટલે કે મૂળમાં જ ગુણ હોય તો જ બહાર દેખાય. ભણતા પંડિતની જેમ લખતા લહેરિયો થાય. એટલે કે સતત અભ્યાસથી જ નિપુણતા મળે છે. ગામ હોય ત્યાં ઉકળતો પણ હોય. એટલે કે જ્યાં સારા લોકો હોય ત્યાં થોડા નરસા પણ હોય. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે કે ખરાબ સમયે ઊંધી બુદ્ધિ ચાલે. શેઠની શિખામણ ઝાપા સુધી. એટલે કે સલાહ સાંભળી પણ અમલ ના કર્યો. દૂરથી ડુંગર રણિયામણા. એટલે કે કોઈ પણ વસ્તુ દૂરથી સારી લાગે છે, પરંતુ નજીકથી તેની વાસ્તવિકતા અલગ જ હોય છે. વર્તે પાણીએ પાળ બાંધવી. એટલે કે મુશ્કેલી આવે એ પહેલા સાવચેતી રાખવી.